નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયની ઈ લર્નિંગ એજ્યુકેશન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉદાહરણ નંબર 7 કે જે ચેપ્ટર નંબર 4 નું ગયા વિડિયોની અંદર આપ સૌને હોમવર્કમાં આપેલ અહીંયા ગણાવી રહ્યો છું। આઈ હોપ કે તમે બધા પ્રયત્ન કર્યો હશે, જેની અંદર મેં તમને કહ્યું હતું કે ટેક્સ્ટ બુક હવે જરૂરી છે સાથે રાખવાની। તો જોઈએ ઉદાહરણ નંબર 7, ભાવના, ભરત અને ભૂમેશ એક પેઢીના 2:1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। લખ્યું છે ભાવના, ભરત અને ભૂમેશ, ત્રણે નામ લખી નાખ્યા છે। હવે તેમનું પાકું સર્વે આપ્યું છે, ત્યારબાદ કીધું છે કે ઉપરોક્ત પાકા સર્વેની તારીખે ભાગીદારોએ મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। આ અંગેની માહિતી નીચે મુજબ છે। જમીનની કિંમત 7 લાખ ગણવી, મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરો, યંત્રોની બજાર કિંમત 2,50,000 છે જે ચોપડે લાવવી, દેવાદારો પર 20% લેખી ઘાલતા બરાબરની જોગવાઈ કરવી, લેણદારોને 10,000 હવે ચૂકવવાના રહેતા નથી, મળવાની બાકી આવક ₹5,000 અને ચૂકવવાના બાકી ખર્ચ ₹3,000 ની નોંધ કરવાની બાકી છે। ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન અંગેની જરૂરી આમનોંધનો ફરવો મેળવી રહી અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો। તમારે જે પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વે નથી આવતું, આ ઉદાહરણની અંદર ફક્ત ને ફક્ત પુનઃમૂલ્યાંકન ખાતું અને આમનોંધ આવે છે। મેં તમને કહ્યું હતું એમ પુનઃમૂલ્યાંકન ખાતું આપણે સંપૂર્ણ રેડી થશે। આમનોંધની અંદર જેમ જેમ આમનોંધ આવતી જશે અને સ્પેસ જો પૂરી થઈ જશે તો ઉપરથી આમનોંધ દૂર કરતો જઈશ અને ફરીથી પાછી આમનોંધ લખતો જઈશ। ચલો હવે આપણે જોઈએ જેમ લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું હતું એ મુજબ અહીંયા જમીનની કિંમત 7 લાખ ગણવી। હવે અંદર જો મિત્રો જમીન કેટલા રૂપિયાની છે તો કે અંદર તમારી ટેક્સ્ટબુકમાં પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ પેજ નંબર 120 જો કંઈ ન ખોલ્યું હોય તો પેજ નંબર 120 ઉપર જમીન લખી છે 5 લાખ અને અહીંયા તમને કેટલી ગણવાની કહ્યું છે 7 લાખ। તો એનો મતલબ થયો જમીનની કિંમતમાં થયો વધારો 2 લાખ રૂપિયા। હવે કોઈ પણ મિલકતની કિંમતમાં વધારો થાય તો પેઢીને એનાથી ફાયદો છે। પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, ચલો જમીન ની કિંમત હતી આપણને કેટલી કીધી તો કે 5 એટલે થઈ કેટલી 7 એટલે 2 લાખ રૂપિયા જમીન ખાતે। અહીં આમનોંધ લખતા જઈએ। આમનોંધ નંબર 1, જમીનની કિંમતમાં વધારો થયો, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધ્યું તો આપણે નોંધીશું કે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા। રકમ આવશે 2 લાખ, વધારાની રકમ આવશે જે વધારો થયો છે 2 લાખ 2। અમને કહ્યું તે મુજબ બાબત જે તમારે જાતે કરવાની રહેશે, પોઈન્ટ નંબર હવાલા નંબર 2, મકાનની કિંમતમાં ₹1 લાખનો વધારો કરવો। અચ્છા, મકાનની કિંમતમાં ₹1 લાખનો વધારો કરવાનું કહ્યું છે તો આપણે મકાન અંદર કેટલા આપ્યા છે તો કે અંદર આપ્યા છે 8 લાખ, 1 લાખનો સીધો વધારો કરવો કહી દીધું છે તો 1 લાખનો વધારો એટલે કે મિલકતની કિંમતની અંદર જ્યારે પણ વધારો થાય તો પેઢી માટે ફાયદાની બાબત છે। પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ મકાન ખાતે 1 લાખ અને અહીંયા આમનોંધ જોઈએ જેમ અહીં જમીન ખાતે ઉધાર કે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કર્યું તો એ મુજબ જ મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા।
1 લાખ બાબત જે તમારે જાતે નોંધવાની છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર હવાલા નંબર 3 યંત્રોની બજાર કિંમત રૂપિયા 2,50,000 છે જે ચોપડે લાવવાનું નક્કી કરેલ છે. આ બહુ સરસ બાબત છે મિત્રો કે હંમેશા પુનઃમૂલ્યાંકન સમયે મિલકતની કઈ કિંમત ધ્યાનમાં રાખવામાં આવે છે તો બજાર કિંમત. ચોપડે કિંમત વધુ કિંમત ઓછી કિંમત કાંઈ નહીં, બજાર કિંમત હોય ધ્યાનમાં રાખવામાં આવે છે. અહીંયા આપણે સ્પષ્ટ કહ્યું છે કે યંત્રોની બજાર કિંમત 2,50,000 રૂપિયા છે જે ચોપડે લાવવાનું નક્કી કરેલ છે. અંદર યંત્રો આપ્યા છે 4 લાખ રૂપિયા. જુઓ તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટબુકમાં જોશે 4 લાખના યંત્રો આપ્યા છે. હવે એની જગ્યાએની કિંમત અત્યારે કહેલ છે 2,50,000. ધેટ મીન્સ એનો મતલબ એવો થયો કે 1,50,000 નો ઘટાડો થાય છે. તો જેમ મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધીએ છીએ એમ મિલકતની કિંમતમાં જો ઘટાડો થાય, યંત્ર એ મિલકત છે, મિલકતની કિંમતમાં જો ઘટાડો થાય તો એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે યંત્રો ખાતે. ₹1,50,000. અચ્છા, આની આમ નોંધ જોઈએ. આમ નોંધ નંબર 3 તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાયું માટે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. રકમ આવશે 1,50,000. ત્યારબાદ અહીંયા નોંધી લઈએ, સોરી ઓર્ડર 0 પોઈન્ટ. હવે દેવાદારો પર 20% લેખે ઘાલખાત અનામતની જોગવાઈ કરો. વાલા નંબર 4 વધારાની માહિતીમાં પોઈન્ટ નંબર 4 કે દેવાદારો પર 20% લેખે ઘાલખાત અનામતની જોગવાઈ કરો. અચ્છા, દેવાદારોને કેટલા રૂપિયાની આપ્યા છે? દરેક વિદ્યાર્થી મિત્રો જોશે. રોકાણોની નીચે આપ્યા છે દેવાદારો 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા એના ઉપર 20%, 1 લાખના 20% થાય 20,000. 20,000 ઘાલખાત અનામતની જોગવાઈ કરો. હંમેશા ઘાલખાત અનામતની જોગવાઈ કરવાની થતી હોય કે એ રકમમાં વધારો થતો હોય તે પેઢી માટે ખર્ચ કે નુકસાનનો સંભવિત વધારો દર્શાવે છે, જેથી એને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. અહીંયા ઘાલખાત અનામત જોગવાઈ ખાતે 20% એટલે 1 લાખના 20% થાય છે 20,000. એની બીજી અસર, જો આપણે પાકું સર્વે બનાવતા હોત તો દેવાદારોમાંથી બાદ કરે, પરંતુ અહીંયા તો બનાવતા નથી. તો હવે આની આમ નોંધ લખી લઈએ. આમ નોંધની અંદર આમ નોંધ નંબર 4. અચ્છા, ઘાલખાત અનામત જોગવાઈ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખ્યું છે માટે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત જોગવાઈ ખાતે જમા. રકમ આવશે 20,000. હવે નેક્સ્ટ હવાલા નંબર 5 લેણદારોને રૂપિયા 10,000
ચૂકવવાના રહેતા નથી. લેણદારો ચૂકવવાના રહેતા નથી તો એ પેઢી માટે ફાયદો છે. ચૂકવવાની થતી રકમ હવે ચૂકવવાની નથી તો પેઢી માટે ફાયદો છે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 10,000. લેણદારો ખાતે 10,000. આમનો નંબર 5. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ બિંદુ છે માટે લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 10,000. અહીંયા લેણદારો સુધીનો લેખા બાદ મારી સિચ્યુએશન એ છે કે આમનો દ્વારો પોઈન્ટ સેટ થઈ ગયો છે, એને થોડો દૂર કરી દઈએ અને ત્યારબાદ આપણે દાખલામાં પાછા એઝ ઇટ ઇઝ આગળ વધીશું. અચ્છા, હવે આપણે રેડી થઈ ગયું છે. લેણદારો પછી પોઈન્ટ નંબર 6 હતો મળવાની બાકી આવક ₹5,000 અને ચૂકવવાના બાકી ખર્ચા ₹3,000 ની નોંધ કરવાની બાકી છે. અચ્છા, મળવાની બાકી આવક લાસ્ટ વિડિયોની અંદર અને એની પહેલાના વિડિયોની અંદર પણ આપણે આ વસ્તુ બહુ સારી રીતે સમજ્યા હતા કે મળવાની બાકી આવક એ પેઢી માટે ફાયદાકારક બાબત છે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધાય. મળવાની બાકી આવક ખાતે રકમ છે 5,000 અને એની આપણે આમ નોંધ કરીએ કેમ કે એની અંદર 2 પોઈન્ટ ભેગા છે, મળવાની બાકી આવક અને ચૂકવવાના બાકી ખર્ચ છે. તો પેલા મળવાની બાકી આવક ખાતે આપણે જે નોંધ કરી ફાયદાકારક બાબત છે એની આપણે આમ નોંધ કરી લઈએ. આમ નોંધ નંબર આવશે 6. અહીંયા મળવાની બાકી આવક છે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધેલ છે. આ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાની બાકી આવક નોંધેલ છે એને આપણે દર્શાવીએ. તો લખીશું કે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5,000. ત્યારબાદ પોઈન્ટ છે ચૂકવવાના બાકી ખર્ચા ₹3,000 ની નોંધ કરવાની બાકી છે. ચૂકવવાના બાકી ખર્ચ એ પેઢી માટે ફાયદાકારક બાબત નથી, એ પેઢી માટે ખર્ચ કે નુકસાનકારક બાબત છે. એટલે કે પેઢીના ખર્ચમાં થતો વધારો દર્શાવે છે. તો પેઢીના ખર્ચમાં જે થતો વધારો દર્શાવે છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. રકમ 3,000. એની નોંધ કરીએ. ચૂકવવાના બાકી ખર્ચ સાથે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ સાથે જમા રકમ 3,000.
હવે મિત્રો અહીંયા કોઈ પણ હવાલા બાકી નથી રહ્યા, તો સૌપ્રથમ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું અને પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર નફો કે ખોટ જે આવે એની ભાગીદારો વચ્ચે આપણે વહેંચણી કરીશું અને એ વહેંચણીની રકમ છે એની અનુમોદ આપણે અહીંયા કરીશું. જોઈએ અહીંયા 1,50,000 20,071 અહીંયા 2 લાખ એક રકમથી સીધે સીધું જમા બાજુની રકમ વધુ છે ખ્યાલ આવી જાય છે. 2 લાખ ને 1 લાખ 3 લાખ 3 લાખ 10,000 3 લાખ 10 ને 3 લાખ 15,000. જો મિત્રો 3 લાખ 15,000 જે રકમ મોટી છે બંને તરફ લખીશું 3 લાખ 15,000. અહીંયા ઉધાર બાજુ ખૂટતી રકમ આપણે શોધીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં 3,15,000 માંથી 1,73,000 બાદ કરશે. 3,15,000 માંથી 1,73,000 બાદ કરશે. આઈ હોપ કે તમે બધાએ કર્યું છે બરાબર. વનદાન રકમ બાદ કરતા જાઓ તો અહીં આપણે લખીશું કે ભાઈ જે રકમ છે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. અચ્છા, હવે રકમ માં નામ આપણે જોયું છે 3 ભાગીદારોના નામ છે ભાવના, ભરત અને ઉમેશ. ભાવના, ભરત અને ઉમેશ. અચ્છા, આ ત્રણેય જે ભાગીદારો છે એની વચ્ચે જે રકમ ખૂટશે એની વહેંચણી કરીશું. તો તમે લોકોએ કદાચ બાદબાકી કરી હોય કે ન કરી હોય પણ હું કહી દઉં તમને હવે એની ખૂટતી રકમ છે 1,42,000 રૂપિયા આવશે. 1,42,000. 1,42,000 ને હવે આપણે અહીં આપણું પ્રમાણ હતું જે ઉદાહરણ સાથે કોઈ સીધી લાઈનમાં લખ્યું હતું ભાવના, ભરત અને ભૂમેશ એક ભાગીદારી પેઢીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ એ લોકોનું છે 2:1 છે. તો અહીંયા 1,42,000 ભાગ્યા 4 કરતા આપણને એક ભાગે કેટલી રકમ આવશે? તો કે રકમ આવશે આપણી પાસે 35,500. તો 2:1 તો આને મળશે ઉમેશને 35,500, એવી જ રીતે ભરતને પણ મળશે 35,500 અને ભાવનાને એના ડબલ 35,500 ગુણ્યા 2 એટલે રકમ મળશે ભાવનાને 71,000. એમ અહીં ભાવના, ભરત અને ઉમેશ વચ્ચે નફાની ફાળવણી થઈ. તો એની હવે આપણે આમ નોંધ લખીએ. આમ નોંધ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર રકમ 1,42,000 તે ભાવનાના મૂડી કે ચાલુ ખાતે 70,71,000 તે ભરત ના મૂડી કે ચાલુ ખાતે 35,500 અને તે ઉમેશ ના મૂડી કે ચાલુ ખાતે 35,500. અચ્છા મિત્રો, અહીંયા આપણે આ જે ઉદાહરણ હતું એ ઉદાહરણનો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું અને આમનું ક્લિયર કરી. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ એના જેવું ને જેવું છે. ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 આપણે કરવાનું છે અને ઉદાહરણ નંબર 8 કરીએ એ પહેલા એક નાનો પોઈન્ટ લીધો કે તમને ખ્યાલ જ છે ધોરણ 11 ની અંદર આપણે ભણીને આવ્યા છીએ કે જ્યારે પણ આપણે આમનો લખીએ એનો સરવાળો કરવાનો હોય. પાછો એવો વિચાર ન કરતા સાહેબે સરવાળો નથી કે અમારે સરવાળો કરવાનો કે નહીં, આપણે સરવાળો કરવાનો છે.
મારી પાસે આગળની 5 આમનોંધ સુધીની રકમ છે નહીં એટલે હું સરવાળો ન કરી શકું, પણ તમારે નીચે સરવાળો કરવાનો છે. બરાબર મિત્રો? તો હવે જેવો જ આ દાખલો પૂરો થાય તરત જ આપણે ઉદાહરણ નંબર 8 શરૂ કરીશું. અચ્છા મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 8 જોઈએ. ઉદાહરણ નંબર 8 એની રકમ છે હરીશ, ધ્રુવીલ અને મનોજ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે. તારીખ 31/3/2017 ના રોજનું પેઢીનું પાકું સર્વૈયું પાનો નંબર 123 એટલે કે સામાન્ય સાઈડ પર દર્શાવેલ છે. અહીંયા હરીશ, ધ્રુવીલ અને મનોજની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજનું પાકું સર્વૈયું આપેલું છે. ઉપરોક્ત પાકા સર્વેની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 1:3:2 નક્કી કર્યું તથા ધંધાની મિલકતો અને દેવાનો પુનઃ મૂલ્યાંકન કરવાનું પણ નક્કી કર્યું, જેની માહિતી નીચે મુજબ છે. માહિતી એવી છે જેની અંદર 7 હવાલા છે. એની નીચે લીટી છે કે ઉપરની માહિતી પરથી હવે જે આપણે ગણવાનું છે, જે કામ કરવાનું છે એના વિશેની સમજણ છે કે શું કરવાનું છે આ દાખલાની અંદર. ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. એટલે કે આમ નોંધ અને પુનઃ મૂલ્યાંકન ખાતું બંને બનાવવાના છે. ચલો, પોઈન્ટ નંબર 1, જમીનની કિંમત ₹3,50,000 સુધી વધારી. લાસ્ટ વિડિયો ની અંદર આપણે સમજ્યા હતા કે જ્યારે સુધી શબ્દ આવે એનો મતલબ છે એ નવી કિંમત ગણવી. અહીંયા જમીન પેઢીના પાકા સર્વેની અંદર આપી છે 3 લાખ રૂપિયા પેલો છે અને નવી કિંમત કીધી છે 3,50,000. તો એનો મતલબ થયો જમીનની કિંમતમાં 50,000 નો વધારો થાય છે. જો વધારો થતો હોય તો પેઢી માટે એ ફાયદાકારક બાબત છે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધીશું. જમીન ખાતે તફાવતની રકમ 50,000 અને એની આમનોંધ કરીશું. આમનોંધ નંબર 1, જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 50,000 બાબત જે સાથે કરવાની છે. નંબર 2 એમાં જ છે અને મકાનની કિંમત ₹70,000 થી વધારવી. થી વધારવીનો મતલબ છે કે રકમનો વધારો કરવો. 70,000 નો વધારો કરવો એવું દર્શાવવા માંગે છે. તો અહીંયા સીધે આપણે લખી શકીએ મકાન ખાતે વધારો છે, મિલકતની કિંમતનો વધારો, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 70,000. એની બીજી અસર, જો તમે આખું સર્વે બનાવતા હોત પુનઃમૂલ્યાંકન બાદ નવી પેઢીનું એમાં નથી બનાવતા માટે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર એક નોંધ થઈ ગઈ અને હવે એની આમ નોંધ કરીએ. મિત્રો આ બે આમનોંધ ભેગી થઈ શકે, સંયુક્ત આમનોંધ થઈ શકે. તમે બનાવી શકો મકાન જમીન ખાતે ઉધાર 50,000, મકાન ખાતે ઉધાર 70,000 છે, પુનઃમૂલ્યાંકન ખાતે જમા બંનેનો સરવાળો 1,20,000. બરાબર છે. સંયુક્ત પણ થઈ શકે, અલગ પણ થઈ શકે. આપણે હંમેશા મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને દાખલો ગણવાનો હોય છે. બરાબર, એટલે ધ્યાન રાખજો કે એક કરીએ તો એને થોડું ઝડપથી સમજી જાય. ત્યારબાદ યંત્રોની કિંમત ₹1,50,000 સુધી રાખવી. 1,50,000 સુધી રાખવી એટલે હમણાં કીધું સુધીનો મતલબ છે એટલી રાખવી. હવે અંદર જોવાનું યંત્રો આવ્યા છે આપણને અહીંયા 2 લાખ. 1,50,000 સુધી રાખવી એનો મતલબ કે 50,000 નો ઘટાડો થયો. તો
જો મિલકતની કિંમતમાં ઘટાડો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નોંધાય, કેમ કે જેનાથી પેઢીને નુકસાન છે અથવા તો ખર્ચમાં વધારો થાય છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે. તો યંત્રો ખાતે અચ્છા એને કીધું કે 50 સુધી રાખીએ એટલે 50,000 નો ઘટાડો થયો 50,000. અહીં આપણે આમનો લખીએ, આમનો નંબર 3 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર यंत्रो खाते जमा रकम 50,000 क्या था रोकाणोनी किंमतમાં 20% ઘટાડો કરવો. રોકાણોની કિંમતમાં કેટલા ટકા ઘટાડો કરવાનો છે? 20%. ચલો 1,20,000 રોકાણો આપણને આપ્યા છે. 1,20,000 ગુણ્યા 20 અને ટકા. આવી રીતે તમે કેલ્ક્યુલેટર ઉપર નિશાની દબાવશો એટલે સીધે સીધો તમને જે જવાબ આવે તમારા મને જણાવવાનો કાંઈ થતો નથી, પરંતુ તમારી સામે કેલ્ક્યુલેટર છે એટલે જુઓ તો 24,000 રૂપિયા આવે છે. બરાબર. તો 24,000 રૂપિયાનો ઘટાડો થયો હોય રોકાણોની કિંમતમાં. હવાલા નંબર 3 રોકાણો ખાતે 24,000. પોઈન્ટ નંબર 4 પુનઃમૂલ્યાંકન खाते उधार फिर रोकाणों खाते जमा 24,000. ત્યારબાદ હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. દેવાદારો ઉપર 10% લેખે ધારક અનામતની જોગવાઈ અને 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. અચ્છા દેવાદારો 80,000 ના છે. 80,000 ના દેવાદારો ઉપર 10% લેખે ધારક અનામતની જોગવાઈ કરવાની છે. તો 80,000 એના 10% કેલ્ક્યુલેટર ઉપર કરીએ અથવા તો સીધે સીધું મીંડું દૂર કરીએ પાછળની સાઈડથી એટલે 8,000 વધે. 8,000 છે એ ધારક અનામતની જોગવાઈ હતી, એની આપણે નોંધ કરીએ. પેઢી માટે ખર્ચ કે નુકસાન છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ધારક અનામત જોગવાઈ ખાતે 8,000. હવે મિત્રો બીજો પોઈન્ટ એમાં એવો હતો અને 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવી. તો 5% શેના કાઢવાના છે એ આપણે જોઈએ. અહીંયા આપણે વર્કિંગ નોટ એરિયા કરીએ તો 80,000 જે દેવાદારો છે માઈનસ ધારક અનામત જે 8,000 છે એ બાદ કરતા 72,000 વધે. મિત્રો આ જે 72,000 વધે ને એના આપણે 5% કાઢવાના. આપણે લખીએ શું કીધું છે? વટાવ અનામતની જોગવાઈ કીધી છે ને, તો લખીએ કે ભાઈ વટાવ અનામત. મારા વિદ્યાર્થીઓને હું જે લખું ટૂંકમાં સમજી જાય એટલે મને ખ્યાલ જ છે કે તમે મારા આખું લખવાની જરૂર નથી. વ અનામત લખો તમે સમજો છો. વટાવ અનામત 72,000 ગુણ્યા કેટલા ટકા કીધા છે? 5%. 5% એટલે 5/100 બરાબર
3600. ઘણી વાર આપણે ક્લાસમાં આ બધા વિશે ચર્ચા કરી છે. 10% હોય તો મીંડું દૂર કરવું અને 5% હોય તો મીંડું દૂર કરીને રકમ અડધી કરવી. 72,000 ના 5% મીંડા, એક મીંડું દૂર કરો 7200 ના અડધા એટલે 3600. ચલો અહીં નોંધ કરીએ વટાવ, અનામત, જોગવાઈ. દેવાદાર પર વટાવ, અનામત, જોગવાઈ ખાતે 3600. બંનેની આમ નોંધ થશે. અહીંયા સંયુક્ત કરીને સમજાવીએ તો ચલો શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બંને રકમનો સરવાળો હાલ ખાતે અનામત અને દેવાદાર પર વટાવ અનામત 8 × 11,600 હાલ ખાત અનામત જોગવાઈ ખાતે હાલ ખાતે અનામત જોગવાઈ ખાતે 8,000 અને તે દેવાદાર પર વટાવ અનામત જોગવાઈ ખાતે રકમ આવશે 3600. બાબત છે આપણે જાતે લખવાની છે. કઈ મિત્રો હવે આપણે આગળના વાળા જે ત્રણ છે ઉપરાંત નફો કે નુકસાન જે આવશે એના વિશે સમજવાનું છે. એટલે હું અહીંયા આ પાસે 5 આંદોલન છે એ રદ કરું છું, પૂછું છું અને પછી ફરીથી પાછા આપણે આગળ વધતા જઈશું. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ આની અંદર આગળ દેવાદાર વટાવવાનો કરો પોઈન્ટ એટલે કે પોઈન્ટ નંબર આપણો ચોથો હવાલો પૂરો થયો તો હવાલો નંબર 5 50% સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. અહીંયા 50% સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. અહીંયા સ્ટોક જોઈએ તો આપણને આપ્યો છે આખર સ્ટોક 15,000. અચ્છા, આખર સ્ટોકની અંદર આપણે બહુ સ્પષ્ટ કીધું 50% સ્ટોક એટલે કે એના ભાગ પાડી દઈએ 2. ટોટલ 15,000 છે એના 2 ભાગ પાડી દઈએ 7,500 એટલે 50% થઈ ગયું. 50% સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે એટલે કે અહીંયા 10% નો ઘટાડો કરી દઈએ 750. આ ઘટાડાની રકમ આવી તો આપણે 750 ની જ રિક્વાયરમેન્ટ છે. આગળ કેટલા વધે છે એનું અત્યારે આપણે કોઈ કામ નથી માટે આપણે ગણતરી કરતા નથી. ઘટાડો કેટલો કરવો એ આપણે શોધવાનું હતું. જે આપણે શોધ્યું કે ભાઈ સ્ટોક 50% સ્ટોકની કિંમતમાં 10% નો ઘટાડો કરો તો 15,000 ના 50% થાય 7,500 એના 10% એટલે 750. એ ઘટાડો થયો. ઘટાડો મિલકતની કિંમતનો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 750 અમનો નંબર 6 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા 750. બાબત જે તમારે જાતે કરવાની છે. નેક્સ્ટ ચોપડે નહીં નોંધે ચૂકવવાના બાકી ખર્ચા રૂપિયા 2,000 છે. જે પણ ખર્ચા ચૂકવવાના બાકી છે પેઢીએ ભવિષ્યમાં પણ ચૂકવવા પડશે. એટલે કે જે ખર્ચમાં વધારો દર્શાવે છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચ તો આપણે લખીએ ચૂકવવાના બાકી ખર્ચ ખાતે કેટલા છે? તો ચૂકવવાના બાકી ખર્ચ છે રૂપિયા
2000. અચ્છા, ચૂકવવાનો બાકી ખર્ચ છે એ જોઈએ. આમ નોંધ સ્વરૂપે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નોંધો છે માટે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. ₹2000. ત્યારબાદ અહીંયા નેક્સ્ટ અગાઉથી ચૂકવેલ ભાડું ₹3000 ચોપડે નોંધવાનું બાકી છે. જે ભાડું આપણે અગાઉથી ચૂકવી દીધું એ પેઢી માટે ફાયદાકારક બાબત છે માટે એને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ હશે. કોઈ પણ રકમ જે અગાઉથી ચૂકવેલ છે પેઢી માટે ફાયદો છે, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે રકમ 3000. અહીંયા એની આમ નોંધ કરીએ. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધ્યું છે માટે અગાઉથી ચૂકવેલ ભાડું ઉધાર થશે. અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા રકમ આવશે 3000. હવે મિત્રો અહીંયા એક પણ પોઈન્ટ બાકી રહ્યો નથી, સાથે 7 પોઈન્ટ પૂરા થઈ ગયા. તો ટોટલ જોઈએ. આઈ થિંક વર્કિંગ નોટ જે છે હું યુઝ કરું છું. તમે લોકો આ ક્યારેય પૂછે કે તમારે આની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો સૌપ્રથમ મિત્રો આપણે ટોટલ જોવાનો છે, કઈ બાજુનો ટોટલ વધુ થાય છે. આઈ થિંક દરેક વિદ્યાર્થી મિત્રો પાસે કેલ્ક્યુલેટર છે. તો અહીંયા 70 ને 50 21 ને 23 1,23,000 ત્રણ બાજુનો થયો. 50 ને 70 તો એનો મતલબ એવો થાય છે કે આ બધી રકમનો સરવાળો કરીએ તેમ છતાં 1,23,000 થતો નથી. તો આપણે 1,23,000 છે એ મોટી રકમ છે જે બંને તરફ નોંધીશું. 1,23,000 1,23,000. હવે એમાંથી આપણે ઉધાર બાજુની બધી જ રકમ બાદ કરીએ. કેલ્ક્યુલેટર ઉપર વર્ક કરો તો તમને આઈડિયા આવશે કે જો કે ઘણા બધા વિદ્યાર્થીઓ હાથ પર હોશિયાર હાથમાં છે આન્સર, તો શા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો એવું માની અને સીધે સીધો આન્સર જોતા હોય છે તો પ્લીઝ એવું નહીં કરશો. તમારી પાસે ભલે ઉદાહરણ છે તેમ છતાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો. અચ્છા, બાદબાકી કરીએ તો રકમ કેટલી આવે છે એ જોતા જઈએ. ₹34,650 આવશે. અચ્છા, હવે 34,650 છે એ રકમ તો આવી ગઈ, એટલે લખી નાખીએ કે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. હવે ભાગીદારોના નામ શું હતા? હરીશ, ધ્રુવિલ અને મનોજ.
અને એ ત્રણેયનો આપણે ત્રણેય વચ્ચે વહેંચણી કરવાની છે. કયા પ્રમાણમાં વહેંચણી કરશું આપણને આગળ આપ્યું છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3/2/1 છે. અચ્છા, 3/2/1 ના પ્રમાણમાં વહેંચવાના છે. તો આપણે હું કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને તમને સમજાવું છું. 34,650 અને 3/2/1 ના પ્રમાણમાં વહેંચીએ. ચલો દરેક વિદ્યાર્થી મિત્રો વહેંચતા જશે અને કહેતા જશે. 1 ભાગે આવે છે 5,775. 2 ભાગે આવે છે 11,550. 3 ભાગે આવે છે 17,325. અહીંયા મિત્રો આપણે ઉદાહરણ નંબર 8 પૂરું કર્યું. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આના જેવા દાખલા અને ઉદાહરણો આગળ જોઈશું. સાથે સાથે તમારી પાસે ચોપડી હોવી જરૂરી છે.